ભાજપ નેતા વરુણ પટેલના આડકતરી રીતે અલ્પેશ ઢોલરિયા પર પ્રહાર. તેમણે કહ્યું કે બાપ સમાન ગણાવી કોઈને પગે પડવું તે વ્યક્તિગત નિર્ણય છે. વરુણ પટેલનું આ નિવેદન સામે આવ્યું. ગણેશ ગોંડલને ચૂંટણી લડાવવાની વાતનો પણ સાંકેતિક જવાબ આપ્યો. 2027માં કોને ક્યાંથી ચૂંટણી લડાવવી તે નિર્ણય મોદી સાહેબના નેતૃત્વમાં થશે. 2027માં નિષ્કલંક જનપ્રિય ઉમેદવારો જ સામે આવશે તેવું પણ નિવેદન વરુણ પટેલે આપ્યું હતું. ભાજપ નેતા વરુણ પટેલે જે રીતે અલ્પેશ ઢોલરિયા પર પ્રહાર કર્યા હતા, તેમણે એવું પણ નિવેદન આપ્યું કે બાપ સમાન ગણાવીને કોઈને પગે પડવું તે તેનો વ્યક્તિગત નિર્ણય છે. ગણેશ ગોંડલને ચૂંટણી લડાવવાની વાતનો પણ તેમણે સાંકેતિક જવાબ આપ્યો. તેમણે કહ્યું કે 2027માં કોને ક્યાંથી ચૂંટણી લડાવવી તે નિર્ણય મોદી સાહેબના નેતૃત્વમાં થશે. 2027માં નિષ્કલંક જનપ્રિય ઉમેદવારો જ આવશે તેવું નિવેદન પણ વરુણ પટેલે આપ્યું હતું. અલ્પેશ ઢોલરિયા પર પ્રહાર જે રીતે આડકતરી રીતે ભાજપ નેતા વરુણ પટેલ દ્વારા કરવામાં આવ્યા,